ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા 15 જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે। વિદેશમાં આપણા નાગરિકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે। આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઇલેન્ડ બોલાવી ત્યાંથી હાઇજેક કરી મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે। આજે શ્રીલંકાની જેલમાં કેદ આપણા ગુજરાતીઓ અને મ્યાનમારમાં ઉઠાવી જવામાં આવેલા ગુજરાતીઓને તાત્કાલિક મુક્ત કરાવવા તેમજ સહી સલામત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય એસેમ્બલી તથા પ્રધાનમંત્રીને ઈમેલ દ્વારા વિનંતી કરવામાં આવી છે। ગુજરાતમાંથી પ્રવાસ અર્થે શ્રીલંકા ગયેલા 15 જેટલા આપણા ગુજરાતીઓને શ્રીલંકાની પોલીસ દ્વારા એરેસ્ટ કરીને કોલંબો રિમાન્ડ પ્રિઝન થાલંગામા કાલા પાલુવાવા રોડ શ્રી જયાવર્ધનાપુરે કોટે શ્રીલંકામાં કેદ કરી દેવામાં આવ્યા છે। અતિશય ચિંતાનો વિષય છે। મેં આપણા વિદેશ મંત્રાલય અને આપણા વડાપ્રધાનશ્રીને ઈમેલ દ્વારા અને એમ્બેસીને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે આપણા ગુજરાતીઓ છે એમને તાત્કાલિક ત્યાંથી મુક્ત કરવામાં આવે। વિરડિયા ભદ્રેશભાઈ, વિરડિયા રિધાન મગનભાઈ, વિરડિયા નટુભાઈ, વિરડિયા મગનભાઈ, માકડા હાસિમ શબ્બીરભાઈ, રાજ્યગુરુ ચિરાગભાઈ, માકડા હસીમ મુસ્તાક, સરવૈયા કૃપાલસિંહ રણજીતસિંહ, રાઠોડ દેવાંગ મનીષભાઈ, પ્રજાપતિ રોનક, જીવાણી પ્રથમ અને લુણાગરિયા શૈલેષ આવા એમના સાથેના થઈને ટોટલ 15 વ્યક્તિઓ શ્રીલંકાની કેદમાં છે। વિદેશ મંત્રાલયનું કામ, એમ્બેસીનું કામ એ આપણા નાગરિકોની વિદેશમાં પૂરી સુરક્ષા એ પ્રથમ ક્રમનું હોવું જોઈએ।